જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અત્યારે મિત્રો આપણે આવેલા છીએ બીટાના વાડામાં. બીટો માલ છોડે છે ના ભાઈ મિત્રો પાછી મૂકી આવીને એમ કહેતો હતો બીટો. રાગે ન પડ્યું મિત્રો. આપણે બે દી પહેલાં કીધું રાગે પડી, બે દી પહેલાં વિડીયો જોજો આપણે કીધું રાગે પડી જાય પણ રાગે ન પડ્યું. પાર હોત ન મૂકતું એ કાં બીટા? બીટા પાર હો ના મૂકતું ને? બીટા એ બધાને જો નહીં ખાઈ હાલતા નહોતા. આ બધા સરવા જાય બીટાનું. આ ભેંને છોડે ને છે બેટા સરવા જાય પણ રાગે જ ન પડ્યું કાં બેટા? લોહી થોડુંક ચડી ગયું, થોડુંક ઝાઝું નહીં થોડુંક. ભેં પછી ઉછી લાંબી હારી છે, ભેગું ન થયું આમાં. મારતી નહીં સારું. છોડી મૂકું બેટા? બેટાને એક ભેંસ છોડી દેવી આપણે. રાવાલો બીટો તો એના માલનું કર્યા કરશે, આપણે આપણા માલનું કરવું પડશે. પૂછ્યું બેઠ્યું એક નહીં રાવ એમ તો મિત્રો આપણે કહી દીધો છે. અમુક અમુક બેસી ગયું છે, અમુક અમુક ના બેઠ્યું. આ 3-4 બેસી ગયું છે. આ લંગડી બેઠી ના, આ લંગડીનો મિત્રો આપણે ગમે એ વિડીયો ઉતાર્યું આપણે વાયરલ જ થાય. લંગડી છે મિત્રો, નામ આપણે લંગડી પાડેલ છે. લાવ્યા ત્યારે લંગડી હતી, હવે નથી લંગડી. અને પાણી પાઈ દેવી પેલા. હાલો તો અહીંથી ડાયરેક્ટ નીકળી જાય. અમારે ચોક નીચે નાખેલો વહી જાય હવે. હાલ તો લાંબીની આમ કેમ છે એ જોઈ જોતી. હાલ ને શિયાળાની પાણી ઓછું પીવે. બાઈ દવા કાંઈ હાલ છે નહીં, ખોટી ભડક છે. હાલો જોજો હવે અહીં તો કેમ હાલે જોજો. ભડ દોડીને જાહે અહીંથી આમ ફરીને અંદર આવશે કાં ગોડાઉનમાં વહી જાય. ટેવત અહીંથી આવે છે, અહીંથી તો આવે જ નહીં. આ ભેં હેઠળ છે ને મિત્રો આપણે સ્પેશિયલ મેટ નાખેલી છે. જે મિત્રો ન ખબર હોય કહી દઉં, 2800 વાળી મેટ નાખેલી છે. રાજસ્થાનથી આપણે મંગાવી હતી, અહીંયા નાખેલી છે. આ ભેં હેઠળ ના નાખી, ભગરી હેઠળ નાખી હતી. પણ આ ભગરીને ખીલે આ બાંધીને એટલે અત્યારે ભલે બેઠી નહીં આવે ને. એક આ ગાય હેઠળ નાખેલી છે. ગાય બેસી ન એકતી. પાકામાં બહુ અમુક અમુક માલને ન ફાવે, અમુક માલને ફાવે. ટ્રેક્ટરને મિત્રો આપણે છે ને ગોડાઉનમાં મૂકી દીધું છે. હમણાં કાંઈ કામ ના આવતું ભલે ગોડાઉનમાં પડ્યું, ભલા ધૂળ ખાતું હમણાં. પછી હવે ગોડાઉનમાં વાહડા અહીંયા પીડ્યા છે. તો વાહડા અહીંયા પીડ્યા છે ને અહીંયા ઊભા કરી દેવાના છે ખૂણામાં. વાહડા હડી જાય પીડ્યા પીડ્યા એટલે બધા અહીંયા ઊભા કરી દેવાના છે. ટ્રેક્ટરને મૂકી દીધું. કાંઈ હમણાં કાંઈ આપણે હાંકતા નથી, જરૂર જ નથી એની. હાલો ફટાફટ નીરાવ કરી દેવી છે આવડીને. ફાઇનલી મિત્રો નીરાવ કપાઈ ગયો છે. આ બે ભેહુને કહી દીધો છે. આ બે ભેહુને મોટું પકડ્યું અને આ ભેહુને નાનું પકડ્યું. ભેહું આવડી છે એટલે આને વધારે નાખવું પડે. મોટું પકડ્યું. આ બધા પારેટા પાંકડ ને ગાભણા એવા છે, નાનું પકડી નાખવાનું. અને વધારે ખાવા જોઈએ બેની, વધારે નાખ્યું. ફાઇનલી મિત્રો બધા માલને નીરાવ કહી દીધો છે. બધા ખાવા મળ્યા છે. હવે એક જ નીરાવ કરવાનો નહીં, હવે સીધો હાંજે. અત્યારે મિત્રો આપણે ટોપીને પાણી પાઈ દીધું છે. અને તમે કોમેન્ટ કરીને કહી દો આ ભેંને વેચવી દો કે ન વેચવી દો. કોમેન્ટ કહી દો. હાલો ફે બાંધી દો. હાલે બાંધી દેવાને પહેલાં હું 8 મહિનાની ગાભણી છે. વેચવી દો કે ન વેચવી દો કોમેન્ટ કહી દો. પછી કેમ છે હાથીનું બસવું હોય એવું લાગે ને, કાંઈ ન ઘટે. આ નબળી છે જે આ ભેં પાડી નહીં પાવાની છે. આ ભેં મિત્રો એટલી લખણ ખોટી છે ને, એ બહાર જ પાણી પીવે. ઘરે પાણી પીતી જ ના, બહાર જ પાણી પીવે. ઘરે હું ભાળી ગયો હવે બધું ગમે એમ ખેંચીને લઈ જાવ તો જાય જ નહીં, અહીંયા જ પાણી પીવા આવે. હા છે મિત્રો આપણો ઉકળો. અત્યારે 5 ટ્રેક્ટર ઉપર છે. 4000 રૂપિયાનું એક ટ્રેક્ટર છે, એક ટ્રોલી 4000 રૂપિયાની. બધા રેઢિયાર ગાવડા અહીંયા ખાઈ. એક આમ આમ પછી અહીંયા રો ખૂટ્યો આ બધા એટલે આમાં રખડીને ખાય. ત્યાં પાણી પી લીધું છે. હવે દોડશે પાછી. હવે કેમ તો મિત્રો જો ભેં પાછી સડાઈ દેશે. ભેગું ન થયું કા મિત્ર? ભેગું ન થયું, સડાઈ દેશે. અને પાછી રીતિને ખાઈ ગયા. દોઈ ન લેવાયેલા બોલ્યા. હવે જેવું તેવું દેખાવા મળ્યું. સવાર પર કાંઈ બતાતું નહોતું. આસળ બતાય આવતો ક્યાં બતાય. બહુ કંટી મિત્રો ભેં હલતી ને. મિત્રો સડવું ના હાઈથી તો કેમ કરવા મળે.
ઢીલું મૂકજો. ઢીલું મૂકજો, કડામ હલવાઈ જાય. હાલો હવે તગડો. પૂછડું તો કવડું મોટું. ત્યાં ગયો એટલું લખણ ખોટું છે ડોબું પાછું ઈ ગયો આમ છે ભલ્યા ઓલ કે છે લઈને હવે મિત્રો હાવ ખૂણામાંથી લઈ જાય સડતું ને કેટલું લખણ ખોટું છે પછી હવે એક બળ કરી નાખો વાહ જ મારો ઈ હાલો એટલું લખણ ખોટું થઈ ગયું. A few moments later. ઉકડો ફેરવી નાખ્યો છે અહીંથી ના સડતી અહીંથી 3 જણા ખેંચ્યા અંદરથી આગળથી ફાઇનલી ઘણી મહેનત પછી ભેં અડધી સડી ગઈ છે અને ભાઈ મારે દોવા જવું છે ભેં પછી પારહો મૂકી ગઈ છે દોવા જવું છે ફાઇનલી મિત્ર ભેં સડી ગઈ છે કેટલી મહેનત લાગી ભાઈ સડાવતા હું ભેં દો આવ્યો ગયો છો ભેંમાં બહુ વાર લાગી ચડાવવામાં. ભેં કંટાળું છે. મંગાભાઈની ભેં બહુ. કેટલા ફૂટ પિકઅપ છે જીણાકા પિકઅપ છે 7 ફૂટ. 7 ફૂટ પિકઅપમાં ભેં બહાર રહેશે. બહાર રહેશે. ભેં છે બહુ મોટી. ગુડ બાય આવજો ટાટા. ટાટા.